હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધ્રુવ એજ્યુકેશન વર્લ્ડ। તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું મોડેલ પેપર। વિડીયો ચાલુ કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો, વિડીયો ચાલુ કરીએ। પેપર રહેશે કુલ 100 ગુણનું, સમય રહેશે 3 કલાકનો। સૂચનાઓ તમે વાંચી શકો છો અને વિભાગે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। પ્રત્યેકના 1 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગનું પ્રમાણ કેટલું છે? ઓપ્શન એ, તેનો જવાબ રહેશે ઓપ્શન ડી 940। બીજો પ્રશ્ન આવે છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ સાક્ષર વસ્તી કયા રાજ્યમાં છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત। ત્રીજો પ્રશ્ન, પૂર્વ ગ્રહો કયા સમુદાયમાં જોવા મળે છે? એનો જવાબ આવશે ત્રીજો પ્રશ્ન, પૂર્વાગ્રહો કયા સમુદાયમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, આદિવાસી। ચોથો પ્રશ્ન, પારસીઓ ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, ઈરાન। પાંચમો પ્રશ્ન, પરિશિષ્ટ પરંપરાના વિવિધ શાસ્ત્રો મૂળ કઈ ભાષામાં રચાયેલા છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, સંસ્કૃત। પ્રશ્ન નંબર 6, અન્ય પછાત વર્ગોની પરિસ્થિતિની તપાસ માટે સૌપ્રથમ કયું કમિશન નિમાયું હતું? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, ખાલેકર કમિશન। સાતમો પ્રશ્ન, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, કૃષિ। આઠમો પ્રશ્ન, ટોળવાદ શેમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે બી, અનુસૂચિત જનજાતિમાં। નવમો પ્રશ્ન, સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો ઓપ્શન એ, છોકરીઓને। 10મો, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? બી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના છે। હવે વિભાગ બી જોઈએ। વિભાગ બી, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો। દરેકને 1 ગુણ રહેશે। આના જવાબ તમે તમારા જાતે લખી શકો છો। જો તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો। વિભાગ સી છે। એના રહેશે વિભાગ ડી, પ્રત્યેકના 3 ગુણ રહેશે। આમાં 5 ગુણ રહેશે દરેકના। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો અને આગળનો વિડીયો કયા વિષય પર બનાવવાનો છે તે માટે કોમેન્ટ કરજો। થેન્ક યુ।